આપણો વિચાર શું કરો? આ બધી વાતો ઘણી છે, આનો અંત નહીં આવે. આપણે જોવાનું છે કે તમે અત્યારે આત્મા છો, જ્ઞાની છો, લાગે છે ને? લાગે છે ને? જે જ્યાં પછી લાગે છે તમને તો હા ચાલે તો અજ્ઞાન સાચું. આ વાત છે, આ સાક્ષી નો ન્યાય. હવે અને જો તમે જુદા છો દેહથી તો દેહ મરશે તો તમે હાજર હશો. હા બરાબર, દ્રષ્ટા રૂપે હાજર જીવનાર તો મળી ગયો એવું તમને લાગશે. આખું પરિવર્તન જ દેખાશે. મરી ગયો એ શબ્દ જ નહીં આવે. એ જતો મરે જીવ તો દેખાશે. એટલે માણસો ગમે એટલો સમજી ગયો તો હું નવું હશે પાસે કોઈ નહીં વધે. અને મરતો તો નહીં જોઈએ કહો, જુદા નહીં હોય અને જતા રહેવાના. આ તો ખબર છે ને. મને કોઈને કીધું અને કાકા શું કરો છો? આમતા અમને કીધું. મેં કીધું આ અમારે શું કરવાનું હોય, પણ નવરો નહીં પડતો એ વાત સાચી. તો કે શું કરો છો? જો ઘર ખાલી કરવાનું છે ને એ બીજું ઘર તો તૈયાર કરવું શોધવું પડશે ને મારે ત્યાં જેવું. તૈયારી કરીએ. તમે શોધો છો? તમે શોધો છો? હું શોધું છું. તો જોયું છે કે જીવ જશે તો ક્યાં જશે? તો આપણે જઈશું તો જીવ જશે, આપણે જુદા રહીશું તો જીવ ક્યાં જાય? આપણે મૂકી ક્યાં જાય? તો આપણે હંગાથા જોઈએ ને. આપણે બ્રહ્મ છીએ, દેહ છૂટી જાય તો જીવનો કંઈ વર્યું જ નહીં. જેવો જન્મ મળવો આપણે ધામને પામી જવાનું આપણી હારે હારે. બરાબર મોક્ષ કહેવાય. બરાબર. આનો વિચાર કરો પછી જ્ઞાન કરજો જે કરવું હોય. મળતી વખત તમે ક્યાં છો એ જોઈ લો. એ તારે ખબર પડે તો જ્ઞાન જ્ઞાન સળંગપણે છે. પરિણામ આવે તમે જોવા માટે. પછી હું જ્ઞાની છું સમજી ગયો, એક વખત સમજો, બે વખત સમજો, હું સમજ્યા. પછી વધ્યા તમે જોઈ લો કે જ્યાં મળી જૂના રહ્યા. જો શરીરને પીડા થાય એમાં એક સિદ્ધતા હોય તો જુદા કેમ રહી શકો? પરિવાર એક સિદ્ધતા હોય તો જુદા કેમ રહી શકો? પરિવાર એક સિદ્ધતા હોય જુદા કેમ રહી શકો? મિલકતમાં એક સિદ્ધતા હોય નોખા સિદ્ધ રહી શકો? જે કાંઈ આ મુદ્દો છે વાતનો. જલ્દી ભાઈ જ્ઞાનની ભાષા ના પકડશો અને વિજ્ઞાન તો કરશો જ નહીં. વિજ્ઞાન કેવું કીધું? જ્ઞાનનું વિજ્ઞાન કરવાનું છે. આ ભૌતિક વિજ્ઞાન નહીં. આ જે જ્ઞાન કરીએ ને આપણે એ વિજ્ઞાન એટલે અનુભવ કરવો. અનુભવ કરવો વિજ્ઞાન કહેવાય. આ જ્ઞાન સમજ્યા કહેવાય. આપણે જે વાત કરીએ ને એ અનુભવ શાંતિપ્રિયનો છે. શાંતિપ્રિયનો એ તમારો થવો જોઈએ. એ વિજ્ઞાન એ સ્વાનુભવ એને વિજ્ઞાન કર્યું કહેવાય. બોલો શાંતિભાઈ એક ખોટી ના હોય. બે કોણને બે પગ અંગૂઠા પગ હા પાડવી પડે પણ એ તમારો થાય ને એ તારે અનુભવ વિજ્ઞાન થી કહેવાય, અનુભવથી કહેવાય, એ માન્યતા કહેવાય. ભરતભાઈ બરાબર મહારાજ. તો તમે જ્ઞાનને મારું કહેતા હોય ને તો કંઈ વાંધો છે નહીં, પણ એક ટ્રાય કરવાનું જોઈ લેજો કે શરીર પડી જાય એ વખત તમે જુદા રહી શકશો, આ શરીર જુદું મળતું જોઈ શકશો અને તમને લાગશે કે હું નહીં મળતો અમારો છે જીવ મળે એવું લાગશે. જીવતું જોયું હોય તો મળતું જોઈએ કો મહારાજ. અત્યારે જોયું તો પછી જો અત્યારે ના હોય તો પછી ભેગા જ છો. આ તમારા તાળો મેળવવાની દ્રષ્ટિ તમે કેટલા અનુભવી છો એ બરાબર ચોક્કસ વાત છે. નહીં જલ્દી ભાઈ શબ્દમાં જ્ઞાન તો લાવી છો આર પારનો આવી જવાનું છે. મર્યા ભાઈ તમે ક્યાં છો એ જોઈ લેવાનું. છૂટા દેખાવ છો કે જીવ જતે મરી ગયો પણ શું લેવા જાય એવું લાગે છે? એ સુખી દુઃખી થાય તમારે કંઈ ખરું? બોલો. પછી કહેજો જ્ઞાન મને આવડ્યું. આનો તાળો મેળવવાનો તમારે જાતે જ. બરાબર એ તમે કબૂલ આપશે જે હશે સાચું કહે છે અંદરનો સાક્ષી
અને ના રહેતા હોય તો ચિત્રપણ છે, રહેતા હોય તો સાચું જ્ઞાન છે ભાઈ. હા, એમાં ક્યાં કોઈને બતાવવું છે કે કોઈને કહેવું છે. સાચી વાત મેં કીધી, સાચી જ વાત છે. કોઈ જ્ઞાન કરવાનું નથી. આને પોતાને મનાય છે કે પારકા લાગવા જોઈએ તો તમે નોખો રહો. દેહ મમતો મારું તો જે હોય તે, તમે ફક્ત દ્રષ્ટા છો. એ શબ્દ નથી, નોખાપણાનું ભાન છે. નોખાપણાનું ભાન છે. ખ્યાલ આવ્યો? બરાબર. ખ્યાલ આવ્યો? વાત કરવા માટે નહીં, હા, મૂળભૂતતા તમે છો. હા, તમે જુદા છો એટલું જ છો જોવો તો તમે અવિનાશી છો કહેવાય, મળતા નહીં તો. ભલે એને વાત ના આવડે તો કઈ વાંધો નહીં. વાત તો ક્યાં કેવી છે આપણે? હમ. એટલે જીવને જે અક્ષય કીધો છે ને, અક્ષર કોને કીધો છે? આત્માને, જ્ઞાનને. આ જ્ઞાન ભેગું છે ને આપણે, હમ. એ જ્ઞાનને પામે છે અક્ષર છે. આ જ અક્ષરધામ. જ્ઞાનને પામે છે અક્ષર છે. એ જુદો છે કે મારા વડે આ જીવ જીવે છે, અક્ષરને પામે કહેવાય. અક્ષરના કેન્દ્રમાં પરમાત્મા છે, હમ. જ્ઞાનના કેન્દ્રમાં વિચાર છે, મૂળ વિચાર છે. બરાબર? નિશ્ચય રૂપે રહ્યો છે, નક્કરતા રૂપે રહ્યો છે વિચાર. એ કાંઈ માટે હોય, બધું જાણતો હોય, આખી દેહની પ્રક્રિયા જાણતો હોય. તો જ્ઞાન ગમે એટલું આવડે, આર પારનું આવડે, આટલું જ જોવાનું કે આ શરીર પડી જશે ત્યાં તમે જુદા જઈ રહેશો કે શરીર અંગે જતા રહેશો, આટલું જોઈ લો. હું બીજું કહેતો હોય ને એને આ બતાવું આટલું આવડે છે ને. ટેસ્ટ છે આ તો, ટેસ્ટ. બે વાયર જોડીને બલ્બ ચાલુ થાય એમાં ટેસ્ટ છે. બોલો આમ ના પહોંચી આપણે, આના પણ નહીં પીવું. ખ્યાલ આવે? આમાં બોલવાથી કશું થાય નહીં. થાય ખરું, પાછા પડાય, આપણું બુદ્ધિમાં સમાધાન થાય, આપણે જ્યાં સુધી વિચાર જડે ભાષા આવડે, વાત ને કરતા જતા ઘરના આવડે. કઈ ત્યાં સુધી બધું ચાલે. આટલું જોવાનું. હમ. આપણો જવાબ અહીં છે કે આ શરીર જ્ઞાન, પડી જાય વિજ્ઞાન. કે ભાઈ તમે નોખા હશો, પછી એને પરિવર્તન સ્વભાવ કહેશો, જે કહેવો એ કહેજો, પણ તમે જુદા હશો એ જોઈ લો. આ જ જ્ઞાનનું વિજ્ઞાન. આટલું વિજ્ઞાન. પછી ભાષા લાવશો ગમે એટલી, આનું શું એ બધું સમજવા જેવું છે. એનું કોઈ નહીં, આ સમજવાનું છે. અને નોખા છો તો નોખા રહેવાના, ભેગા રહેવાના. બરાબર. સાચી વાત? સાચું લાગે છે? પાકું તમ પાકો. ફિટ. પરિણામ આ જ છે ને આપણે, આ પરિણામ માટે જ્ઞાન કરીએ છીએ આપણે. કે આ દેહ પડી જાય તો તમે નોખા છો, તમે દેખાય કે શરીર પડી મારે શું લેવા દેવા થાય. તો દ્રષ્ટા કહેવાય ને. તો દ્રષ્ટા કહેવાય મહારાજ. મોંઘું હોય તો તમે વિચાર તો હાજર હોય, વિચાર ક્યાં મોંઘું થાય? બરાબર? એ બેભાન થઈ જાય તો એ આપણને ખબર ના રહે. જ્ઞાન તત્વ બંધ થઈ જાય ને તો ખબર ના રહે. પણ જ્યાં ભાન હોય તો ખબર રહે ને. નોખાવાનું ભાન. એટલે શાંતાબેન આમ છે શું ભાન, બે બોલી લીધા હતા પણ ઈશારો કર્યો, મને કે જાય છે આમ કર્યું. એ જવા દે બેન, આપણે સિંહને શું કામ છે? એ તો દબા કર્યું શરીરને. બરાબર? સુરતા હતી કહેવાય ને, અંદર જ્ઞાન હતું ને તો જ આમ એમ કીધું કે જાય છે. હવે તરત જ દેહ છોડી દીધો. તો સભાન થાય દેહ છોડે કહેવાય. બરાબર મહારાજ. આ દ્રષ્ટાપતિ જેવું એક છોડે શાંતાબેને કહેવાય. સભાવ દેહ છોડે કહેવાય. સુરતા હતી એ દ્રષ્ટાપત્ની હતી. એ જાય છે હવે. એમાં ક્યાં એમણે વાત કરતા જ નતા, સમજો. આમ કર્યું, હું જોઈ લેતો કે જવા દે બેન, આપણે જરૂર નહીં ને જવા દેવા. એ છોડ્યો, દેહ છૂટી ગયો. ડૉક્ટરે કીધું કે લઈ જાઓ, કંઈ નહીં આવે.
એટલે પેલા કેસ ક્લોઝ કરાવવા ગયા મનુભાઈ કે એમાં લઈ ઘેર રજા લેવા ગયા એમાં તો રજા લઈ દીધી અમને જાતે જ પાછો બોલાયો કે જેલે જરૂર નહીં હવે એને પોતે રજા લઈ દીધી. આવું છે કહો. મને એવું લાગે છે, તમને કેવું લાગે છે બિલકુલ બરાબર. ભાઈ? તો ને કવે પ્રસંગ આવે ને એમાં પોતાને લાગી જાય છે ને, શબ્દ લાગે, ભાવ લાગે, ગુણ લાગે, એ ત્યાંથી નોખું હોય તો નોખું રહે ના રહે. 100%. આ નિયમ એનો પછી રાખ ના રહે. તો મારે કોઈ રાખે જ છે ને. એ કાળિયું કૂતરું સુરેશના ઘર પર ચડી ગયું. ભાઈ કૂતરા ભેગા થઈ જાય ને એટલે બીકનું મારી નેણ ચડી ગયું ત્યાં કુમતીપુર. ગમતી. હવે બધાએ જોયું કે કૂતરું ચડી છે ઉપર, નીચે આવે કૂતરા મારી નાખે, બીપ નીચે ઉતરે નહીં. તેમને ઘેર ઉપર ખાવા નાખ્યું, એ ખાય નહીં, રોટલું ના ખાય તો દૂધ પાયું, દૂધ પી જાય. એ સુરેશ હવેશમાં સવારે સાંજે 2 દૂધની થેલી પી જાય, 2 થેલીના માટે સ્પેશિયલ. શું લેવા જાય કહેજો કાંઈ ખરી? પૂર્વની માંગ વાળો આવ્યો હોય ને. એ મહિનાઓ સુધી નથી શીખ્યું, કેટલા મહિને ખબર નહીં, તો કાંઈ તો ચાલુ થઈ ગયું, રનિંગ થઈ ગયું. એટલે આમ પેલો ભાઈ ભગત ભૂખ્યો ખાય કે આપણા શરણે આવી ત્યારે. હવે એક વખત એમ કહેતું કે એ કૂતરું આંધળું હતું અને ઉપર કંઈક લપસી પડ્યું ભોય મરી ગયું. એટલે મરી નહોતું ગયું પણ આમ પડ્યું એટલે વાગ્યું. એને ત્યાં લોકોને ખબર પડી ને તે સુરત કારખાને ઘેરાઈ દવાખાને લઈ ગયો. સમાચાર મોકલ્યો, ફોન કર્યો ને એને દવાખાને લઈ ગયો, દવા કરાવી. દવા કરાવી તો એ ના બચ્યું, મરી ગયું. તો મરી ગયું, બધા શોકા તૂર થઈ ગયા કે એક દાડો કોઈને ખાધું નહીં. આ મમતો કેવું કે ભરત રાજાનું આરામ થયું ને એવું. પાડ્યું જ નતું, એમને દૂધ પાતા હતા પડાઈ ગયું. એ આધારો લીધે. તો મમતો લાગે કૂતરું આપણે કૂતરું અને પાડેલું હોય તો કેવું મમતો હોય. ડબલ. દૂરથી બોધી ફેરવતા હોય ને, સંદાસ કરાવી દેતા હોય ને, વટ પાડતા હોય ને આપણા કૂતરો બીજા કૂતરાથી વટ પાડતા, આપણે વટ પાડતા હોય કૂતરાનો. કૂતરાથી આપણો વોટ.